નમસ્કાર. મૃત્યુ પછી દેહદાન કરવાનું વાંદરાને મળેલું વરદાન. સાંભળો નાનકડી વાર્તા. શું તમે ક્યારેય વાંદરાઓને કુદરતી રીતે મરતા જોયા છે? શું તમે વાંદરાને કૂતરા, બિલાડી, ઉંદરની જેમ ક્યારેય મરેલા પડેલા જોયા છે? કુદરતી રીતે મૃત્યુ પામેલા વાંદરાઓના મૃત્યુને કે શબને કોઈ જોઈ શકતું નથી. વાંદરાને પોતાના મૃત્યુના ઓછામાં ઓછા 1 અઠવાડિયા પહેલા જાણ થઈ જાય છે કે હવે મારું મોત નજીક છે. અને ત્યારથી વાંદરો સલામત સ્થળ પસંદ કરી લે છે. ખોરાક કે પાણી વિના શાંતિથી તે ત્યાં જ બેસી રહે છે. સમજો, વાંદરો 1 સપ્તાહ સુધી ભગવાનની તપસ્યા કરે છે. આ હકીકત કોઈ પણ ચમત્કાર કરતા વધુ છે. વાનર જેવું ચંચળ પ્રાણી 1 અઠવાડિયા સુધી એક જગ્યાએ બેસી રહે અને તપશ્ચર્યા કરે. વાનર મૃત્યુ પામવાનો હોય ત્યારે તે અન્ય કોઈ પણ પ્રાણીઓને કોઈ પણ જાતની ખલેલ પહોંચાડ્યા વિના ગાઢ જંગલમાં ઉધઈના રાફડા પાસે શાંતિથી સૂઈ જાય છે અને ઉધઈને પોતાનું શરીર ખવડાવે છે. એક ચોક્કસ સમયમાં તેની નાસિકા સ્થિર થાય છે અને તે દેહ છોડે છે. આ એક સત્ય હકીકત છે. જો કોઈ વાનર કોઈ અકસ્માતમાં કે અન્ય કારણોસર ગંભીર રીતે ઘાયલ થાય અને મૃત્યુ પામે તો પણ અન્ય વાનરો તેને ખેંચી જાય છે અને જ્યાં સુધી તેનું શરીર નાશ ન પામે ત્યાં સુધી તેને ઉધઈના રાફડાની નજીક મૂકી દે છે. પરમ કૃપાળુ પરમાત્માની સમગ્ર વાનર જાત ઉપર આશીર્વાદ છે. એમ કહેવાય છે કે અંજની પુત્ર બજરંગબલી હનુમાનજીએ ભગવાન શ્રીરામ પાસે વરદાન માંગ્યું હતું કે હે પ્રભુ, અમારા મૃત્યુ બાદ પણ આ શરીર કોઈને કામ આવે. ભગવાન શ્રી રામે વરદાન આપ્યું હતું કે વાનર જાતિને મૃત્યુનું જાણ થઈ જશે અને ઉધઈના ખોરાક તરીકે વાનરોનું શરીર કામ આવશે. ત્યારથી સમગ્ર વાનર જાત પોતાના મૃત્યુ પછી પણ બીજાને કામ આવી પોતાના દેહનું દાન કરી દે છે, પોતાનું જીવન સાર્થક કરે છે. વાનરને તેના મૃત્યુ સમયની જાણ થઈ જાય છે અને ખુદ પોતાનું શરીર ઉધઈને જીવતા જીવત સોંપી દે છે. એમ પણ કહેવાય છે કે ઉધઈ પણ વાનરના મૃત્યુ સુધી રાહ જોઈ તેના શરીરને ઈજા નથી પહોંચાડતી. આ છે વાનરના દેહદાનની રસપ્રદ હકીકત. ધન્યવાદ.